ગુજરાત ફરી થશે પાણી પાણી, વરસશે ભારેથી અતિભારે વરસાદ। હવામાન વિભાગે કરી છે આગાહી। હવામાન વિભાગના અનુસાર એક સાથે 4 વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે। પરિણામે આગામી 5 દિવસ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ વરસશે। આજે સુરત, નર્મદા અને છોટાઉદેપુર જિલ્લામાં અતિભારે વરસાદની કરાઈ આગાહી, તો બનાસકાંઠા, દાહોદ, પંચમહાલ, વડોદરા, ભરૂચ, નવસારી, તાપી, વલસાડ અને ડાંગ જિલ્લામાં ભારે વરસાદની કરાઈ આગાહી। આવતીકાલે ભરૂચ અને સુરત જિલ્લામાં અતિભારે વરસાદની કરાઈ છે આગાહી, તો બોટાદ, ભાવનગર, આણંદ, વડોદરા, નર્મદા, તાપી, નવસારી, ડાંગ અને વલસાડ જિલ્લામાં ભારે વરસાદની કરાઈ છે આગાહી। 4 સપ્ટેમ્બરે કચ્છ, બનાસકાંઠા, નવસારી અને વલસાડ જિલ્લામાં ભારે વરસાદની કરાઈ છે આગાહી। તો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કરી છે આગાહી કે બંગાળની ખાડીમાં લો પ્રેશરના કારણે 10 સપ્ટેમ્બર દરમિયાન ગુજરાતમાં રહેશે વરસાદી માહોલ। અંબાલાલ પટેલના મતે દક્ષિણ ગુજરાત થશે જળબંબાકાર। અમદાવાદમાં પણ 3 થી 8 સપ્ટેમ્બર દરમિયાન ભારે વરસાદ વરસશે। ઘણી સિસ્ટમોના કારણે વરસાદ થશે। હમણાં જે લો પ્રેશર બન્યું છે એ તારીખ 3 થી 10માં ગુજરાતના ઘણા ભાગો વરસાદ વરસાવશે, જેમાં લગભગ સાબરકાંઠાના ભાગો, મહેસાણાના ભાગો, બનાસકાંઠાના ભાગો, ઉપરાંત સબરી હારીજના ભાગો અને કચ્છના ભાગો, શંખેશ્વરના ભાગો, આ ભાગોમાં આજે વરસાદ થવાની શક્યતા રહેશે।